હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકોએ કરેલા જે પ્રયોગો હતા એ પ્રયોગો આપણે સમજ્યા હતા. ત્યારબાદ ચુંબકીય ફ્લક્સ કોને કીધું હતું આપણે, તો એના વિશેની આપણે પણ ચર્ચા કરેલી છે. બરાબર છે. તો એકવાર ફરીથી આપણે ફેરેડે અને હેનરીએ જે પ્રયોગો કરેલા છે એ પ્રયોગો જે છે એ પ્રયોગોને એકવાર ફરીથી થોડા રિવાઇન્ડ કરીએ. પ્રયોગમાં આપણે એવું જોયું હતું કે એક બાજુના ભાગમાં ગૂંચળું હતું, એની સાથે આપણે ગેલ્વેનોમીટર લગાડેલું હતું. આ ગૂંચળાની નજીકમાં પહેલા પ્રયોગમાં કોઈ એક ચુંબક આપણે લાયા હતા. આ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે એવી રીતે, દક્ષિણ ધ્રુવ ગૂંચળાથી દૂર રહે એવી રીતે રાખ્યું હતું. હવે આ ચુંબકને આપણે જેવા ગૂંચળાની નજીકમાં લઈ ગયા હતા એટલે આ ગૂંચળા સાથે જોડેલું જે ગેલ્વેનોમીટર હતું એ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું હતું. હવે ગેલ્વેનોમીટર કોણાવર્તન કેમ દર્શાવે, તો આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ પણ પરિપથમાંથી પ્રવાહનું જો વહન થાય તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે. તો આનો મતલબ એ થયો કે ચુંબકને નજીક લઈ જવાથી આ ગૂંચળાની સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે એક પ્રવાહ ઉત્પન્ન થયો અને એ પ્રવાહના લીધે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું હતું. બરાબર છે. હવે આ જે આપણે 3 પ્રયોગો જોયા હતા એ 3 પ્રયોગમાં ફક્ત તારણ વિશેની જ આપણે ચર્ચા કરી હતી. એના અવલોકન, એ જે તારણનું કારણ શું છે, પ્રવાહ ઉત્પન્ન થવાનું કારણ શું છે, કયા કારણના લીધે એમાં પ્રવાહ ઉત્પન્ન થયો, એ કારણ વિશે ચર્ચા નથી કરી. ફક્ત એવું જોયું હતું કે ચુંબકને હું નજીક લઈ જાઉં, દૂર લઈ જાઉં, અથવા તો પ્રવાહ ધારિત ગૂંચળાને નજીક લઈ જાઉં, દૂર લઈ જાઉં, જેના લીધે બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પ્રેરિત થાય છે. આ ચર્ચા આપણે કરી હતી. પણ કેમ ઉત્પન્ન થાય છે એ આપણે ચર્ચા કરી નથી. બરાબર છે. ચલો સમજીએ કેમ ઉત્પન્ન થતું હશે. માની લઈએ કે આ એક ગૂંચળું છે. આ ગૂંચળાની સાથે અહીંયા આગળ આપણે ગેલ્વેનોમીટર લગાડી દઈએ. ઓકે. હવે આ જગ્યાએ આપણે એક ચુંબક લઈ લઈએ. હવે આ ચુંબક જે રહ્યું, આ ચુંબકને હું જ્યારે નજીક લઈ જાઉં છું ત્યારે ચુંબકની ચુંબકીય ક્ષેત્રની આસપાસ પ્રવર્તતું હોય, તો જેમ જેમ નજીક લઈ જઈશ એમ વધારે ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળાના સંપર્કમાં આવશે. અને વધારે ચુંબકીય ક્ષેત્ર જો આ ગૂંચળાના સંપર્કમાં આવે તો આપણે છેલ્લે પોઈન્ટ ભણી ગયા હતા ફ્લક્સ ફાઈનો. ફાઈ બરાબર સદિશ બી ડોટ સદિશ એ. આ સૂત્ર અનુસાર ચુંબકને જેમ જેમ નજીક લાવતા જશું એમ એમ આ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ચુંબકીય ક્ષેત્ર વધવાને લીધે એ ગૂંચળામાં ફ્લક્સ પણ વધતું જશે. એટલે ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે ચુંબકને હું જેમ જેમ નજીક લાવું છું એમ એમ આ ગૂંચળાની અંદર ફ્લક્સ વધતું જાય છે. એટલે ફ્લક્સમાં ફેરફાર થતો જાય છે. ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે આ ગૂંચળાની અંદર EMF ઉત્પન્ન થાય છે. EMF ગૂંચળું, આ ચુંબક તમે જેમ જેમ નજીક લાવશો એમ એમ આ જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ચુંબકીય ક્ષેત્ર વધવાને લીધે ફ્લક્સ પણ વધતું જશે. અને ફ્લક્સ વધવાને લીધે, એટલે ટૂંકમાં ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે એમાં EMF ઉત્પન્ન થશે. અને EMFના લીધે આ પરિપથમાંથી પ્રવાહનું વહન થશે. ખ્યાલ આવી ગયો? તો પ્રવાહના આપણે એટલી તો જોઈ ગયા હતા કે ચુંબકના લીધે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. કારણ કે ગેલ્વેનોમીટરમાંથી જો પ્રવાહ વહેતો હોય તો જ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે. પણ એ પ્રવાહ ઉત્પન્ન કેવી રીતે થયો, પ્રેરિત કેવી રીતે થયો? તો પ્રેરિત થવા પાછળનું પહેલું જ કારણ હતું ચુંબકને જ્યારે નજીક લાવીએ છીએ ત્યારે એની ક્ષેત્ર રેખાઓ જે ગૂંચળા સાથે સંકળાતી હોય છે એમાં ફેરફાર થાય છે. અને ક્ષેત્ર રેખાઓ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે એમાં ફ્લક્સમાં ફેરફાર થાય છે.
અને જેવો ફ્લક્સમાં ફેરફાર થાય છે એના લીધે ઈએમએફ ઉત્પન્ન થાય છે અને આ ઈએમએફના લીધે એમાં પ્રવાહ પ્રેરિત થાય છે. ક્લિયર? તો ફેરેડે અને હેનરીએ જે પ્રયોગ કર્યા હતા એ પ્રયોગોની અંદર આપણે એટલું જોયું કે પ્રવાહ પ્રેરિત કેવી રીતે થતો હતો. ત્યારબાદ આપણે ચુંબકીય ફ્લક્સ ફાય એનું સૂત્ર પણ ભણી ગયા હતા કે ચુંબકીય ફ્લક્સ ફાય બરાબર ચુંબકીય ફ્લક્સ ફાય બરાબર સદિશ બી ડોટ સદિશ એ, અથવા તો તમે એને કહી શકતા હતા બી એ કોસ થીટા. ડોટ પ્રોડક્ટ કાઢી નાખો તો બી એ કોસ થીટા તમે લખી શકો છો. ઓકે, ચલો આપણે એક કામ કરીએ, આ ફ્લક્સ ફાયનો એકમ બનાવીએ. એકમ શું થશે આનો એકમ શું? તો તમે સૂત્ર ઉપરથી પણ લખી શકો છો. બી એ ચુંબકીય ક્ષેત્ર જેનો એકમ થાય ટેસ્લા ઇન્ટુ ક્ષેત્રફળ, તો એનો એકમ થશે મીટર વર્ગ. તો ટેસ્લા ઇન્ટુ મીટર વર્ગ, તો આ એક ફ્લક્સ ફાયનો એકમ થયો. અથવા તો વેબર એક બીજો એનો એકમ થાય છે જે આપણે પહેલા નંબરના ચેપ્ટરમાં પણ આપણે ભણી ચૂકેલા હતા કે વેબર અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર વર્ગ એ આ ફ્લક્સ ફાયના એકમ કહેવાશે. ક્લિયર? ઓકે, તો આજની સૌથી મહત્વની થિયરી આપણે સમજવાના છીએ, ફેરાડેનો પ્રેરણનો નિયમ. પ્રેરણ એટલે યાદ રાખજો પ્રેરિત થવું. પ્રેરણનો મતલબ થાય પ્રેરિત થવું. તો ફેરાડેએ જે પ્રયોગ કર્યો એ પ્રયોગ દરમિયાન ઈએમએફ પ્રેરિત કેવી રીતે થયું હતું? ઈએમએફ પ્રેરિત થયું ત્યારે જ પ્રવાહ મળ્યો. તો આ ઈએમએફ પ્રેરિત કેવી રીતે થયું તો એ આપણે અહીં આગળ સમજવાના છીએ. તો સૌથી પહેલા જે ફેરાડેનો પ્રયોગ હતો એ પ્રેરિત ઈએમએફનો પ્રયોગ પણ એને કહેવામાં આવે છે. ફેરાડેનો જે નિયમ છે, ફેરાડેનો નિયમ એને પ્રેરિત ઈએમએફ નો નિયમ પણ કહે છે. ફેરાડેના નિયમને પ્રેરિત ઈએમએફ નો નિયમ પણ કહેવાશે. ઈએમએફ જે પ્રેરિત થાય છે. ઓકે, ચલો પહેલા આપણે તો એનો નિયમ સમજીએ કે નિયમ શું કહે છે. તો નિયમનું વિધાન આવી રીતે છે કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ બંધ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સ ના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. કોઈપણ બંધ પરિપથમાં પ્રેરિત થતું ઈએમએફ એ બંધ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સ એના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો આના ઉપરથી જો આપણે પ્રેરિત ઈએમએફનું સૂત્ર બનાવીએ તો આ રીતે થશે કે પ્રેરિત ઈએમએફ બરાબર એ બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફાર, ફ્લક્સનો ફેરફાર એટલે ડેલ્ટા ફાઈ ના સમય દર બાય ડેલ્ટા ટી ના ઋણ મૂલ્ય એટલે ના ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો પ્રેરિત ઈએમએફ એ ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો આ નિયમ છે જેને ફેરાડેનો પ્રેરણનો નિયમ કહેવાશે. એને આમ પણ દર્શાવીએ કે પ્રેરિત ઈએમએફને ઈ સંજ્ઞાથી દર્શાવીએ તો ઈ બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ખ્યાલ આવી ગયો? તો આ જે નિયમ છે એને ફેરાડેનો નિયમ કહેવાશે. હવે જુઓ, હમણાં આપણે ફેરાડેના જે પ્રયોગો જોયા એમાં મેં તમને કીધું હતું
કે ચુંબક જેમ જેમ તમે નજીક લઈ જાઓ છો એમ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે જેના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય છે અને ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ફેરેડેનો નિયમ એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે છે. કઈ દિશામાં ઈએમએફ પ્રેરિત થશે એ સમજાવતો નથી. તો અહીં આગળ આપણે એક મુદ્દો ઉમેરી શકીએ કે ફેરેડેનો નિયમ એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે છે પણ એની દિશા આપતું નથી. તો દિશા કોણ આપશે? તો દિશા આના પછીની થિયરી છે લેન્ઝનો નિયમ. જે ઈએમએફ પ્રેરિત થાય છે એ કઈ દિશામાં પ્રેરિત થતું હશે એ આના પછીની થિયરી લેન્ઝના નિયમ ઉપરથી સમજણ પડશે. ક્લિયર? તો સૌથી પહેલાં ફેરાડેનો પ્રેરણના નિયમમાં શું કે ફેરાડેનો પ્રેરણનો નિયમ એ પ્રેરિત ઈએમએફનો નિયમ પણ કહેવાશે એને. બીજી વાત, એના નિયમનું વિધાન શું છે કે કોઈ પણ બંધ પરિપથ જેમ કે ગૂંચળું છે, ગૂંચળા માની લો કે કોઈ સર્કિટ છે, પરિપથ છે, જેમ કે તમારે ઘરની સ્વિચ બોર્ડની વાત કરીએ. હવે સ્વિચ બોર્ડનો કોઈ છેડો છૂટી ગયેલો હોત તો શું ઘરમાં લાઇટો ચાલુ થાય? નહીં થાય. લાઇટો ચાલુ કેમ થાય છે? એમાંથી પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ મળશે ઈએમએફના લીધે. તો આનો મતલબ એ થયો કે જો ઈએમએફનું વહન ઈએમએફ અંદર ઉત્પન્ન કરાવવો હોય તો પરિપથ તો પહેલાં કેવો હોવો જોઈએ? બંધ પરિપથ. તો બંધ પરિપથમાં પ્રેરિત થતું ઈએમએફ એ બંધ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો આ છે નિયમ એ ફેરાડેના પ્રેરણનો નિયમ. માની લઈએ કે ફેરાડેના પ્રેરણના નિયમમાં જે બંધ પરિપથ આપણે વાપરીએ છીએ એ બંધ પરિપથમાં આંટાઓની સંખ્યા કેપિટલ N જેટલી છે. એટલે કે જો N આંટાવાળું ગૂંચળું જેને બંધ પરિપથ કહેવાશે, ગૂંચળું હોય તો પ્રેરિત ઈએમએફ, ચલો પ્રેરિત ઈએમએફનું સૂત્ર શું થાય? તો E બરાબર -N ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો આ જે સૂત્ર છે એ N આંટાવાળા બંધ પરિપથ અથવા તો ગૂંચળા માટે પ્રેરિત થતું ઈએમએફનું સૂત્ર છે. હવે જો છેદમાં જે સમયગાળો છે ડેલ્ટા ટી એની કિંમત આપણે બહુ સૂક્ષ્મ લેતા જઈએ, સમયગાળો ડેલ્ટા ટી આપણે બહુ સૂક્ષ્મ લેતા જઈએ તો આવી સ્થિતિમાં આ જે સૂત્ર છે એ કેવું થશે? જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો આ સ્થિતિમાં સૂત્ર બનશે E બરાબર -N ઇન્ટુ ડીફાઈ બાય ડીટી. સમયગાળો સૂક્ષ્મ લો એટલે તમે લિમિટ લગાડી દો અને લિમિટ લગાડી દો એટલે સીધું થઈ જાય ડેલ્ટા વાળું ડીમાં રૂપાંતરિત. બરાબર છે? તો આ જે સૂત્ર હતું આ અથવા તો આ એ ફેરાડેના નિયમમાં જે ઈએમએફ પ્રેરિત થાય છે એ પ્રેરિત થતા ઈએમએફનું આ સૂત્ર છે. ક્લિયર? ઓકે. આપણે કામ કરીએ, પહેલા આ નિયમ ઉપર આધારિત કેટલાક દાખલાઓ લઈ લઈએ, ત્યારબાદ લેન્ઝનો નિયમ છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આના ઉપર આધારિત પહેલો દાખલો આપણે લઈએ. ઉદાહરણ નંબર 2 ફેરાડેના નિયમ ઉપર આધારિત છે. ઉદાહરણ નંબર 2. ઓકે. ઉદાહરણ નંબર 2 જે છે એની રકમ ચલો લખી જ દઉં છું. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં એક ચોરસ લૂપ
પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. ઊભી મૂકવામાં આવે છે. આગળ 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે. આગળ આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આગળ આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો. ક્લિયર? ઓકે. તો અત્યાર સુધીમાં આપણે જે સૂત્રો ભણી ચૂકેલા છીએ સૂત્રો આપણે એકવાર જોઈ લઈએ. તો પહેલું આપણે સૂત્ર ભણ્યા છીએ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર સદિશ બી ડોટ સદિશ એ. ત્યારબાદ ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત EMF E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી અથવા તો n ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અને જો પ્રવાહ મેળવવો હોય તો I બરાબર E અપોન R એટલે કે પ્રેરિત EMF ઉપરથી પ્રવાહ શોધવો હોય તો આ સૂત્રની મદદથી શોધીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે આ 3 સૂત્રો ભણ્યા છીએ. હવે એ 3 સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને આપણે દાખલો સોલ્વ કરવાનો છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ છે. લૂપ જે આપેલી છે એ કેવી છે? ચોરસ લૂપ માટે. ઓકે, સૌથી પહેલા બાજુનું માપ આપ્યું છે ચોરસ માટે. લંબાઈ લો કે પહોળાઈ લો, બંને સમાન છે, પણ આપણે લંબાઈ પહોળાઈની કોઈ જરૂર નહીં પડે. અહીંયા આગળ ક્ષેત્રફળ આપ્યું છે તો એના ઉપરથી આપણે ક્ષેત્રફળ પહેલા મેળવી દઈએ. ક્ષેત્રફળ A બરાબર 10 સેન્ટીમીટર બાજુ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે થયા 100 સેન્ટીમીટર વર્ગ. મીટર વર્ગમાં કન્વર્ટ કરો તો 100 ગુણ્યા 10⁻⁴ મીટર વર્ગ એટલે કે 10⁻² મીટર વર્ગ. તો ક્ષેત્રફળ મળી ગયું. અને અવરોધ ધરાવતી એટલે R બરાબર 0.5 ઓહ્મ અવરોધ આપેલો છે. હવે કીધું છે કે ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકી એટલે કેવી રીતે થશે? તો આકૃતિ બતાવીએ. તો અહીંયા દેખાય છે કે આ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે જે ચોરસ સમતલ છે, ચોરસ લૂપ છે એ પૂર્વ પશ્ચિમ સમતલમાં એટલે પૂર્વ પશ્ચિમ એટલે આ અને આ સમતલમાં ઊભી મૂકેલી છે એટલે આવી રીતે મૂકેલી છે પૂર્વ પશ્ચિમ સમતલમાં. બરાબર છે? તો આ છે આપણી ચોરસ લૂપ. ખ્યાલ આવી ગયો? પૂર્વ પશ્ચિમ સમતલમાં આ રીતે મૂકી દીધેલી છે. હવે
મતલબ કે ચલો પૂર્વ પશ્ચિમ સમતલમાં હું આવી રીતે લૂપ મૂકી દઉં તો આ લૂપના ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં હશે? આવી રીતે હું લૂપ મૂકી દઉં તો એના ક્ષેત્રફળનો સદિશ એને લંબ રૂપે હશે, તો આ દિશામાં એના ક્ષેત્રફળનો સદિશ એ હશે. બરાબર, આ ચોરસ લૂપ માટે. હવે આગળ જો, હવે શું આપ્યું છે કે 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.10 ટેસ્લા. 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે. ઉત્તર પૂર્વ ક્યાં થશે? ઉત્તર પૂર્વ, તો બંનેની વચ્ચે. તો જે ચુંબકીય ક્ષેત્ર નીકળે છે એ આ બંનેની વચ્ચે આ દિશામાં નીકળે છે. બંનેની વચ્ચે હશે તો એનો મતલબ એક અહીંયાથી પણ 45 ડિગ્રીનો અને આ જગ્યાએ પણ 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હશે. બરાબર. હવે કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટી અને શૂન્ય થઈ જાય છે. એટલે પહેલા જે ચુંબકીય ક્ષેત્ર હતું બી, પહેલા જે ચુંબકીય ક્ષેત્ર હતું જેનું મૂલ્ય હતું 0.10 ટેસ્લા, હવે અચળ દરે ઘટી અને ચુંબકીય ક્ષેત્ર બીજું એટલે આને B1 કહીએ અને B2 કહીએ, એ હવે કેવું થઈ જાય છે? 0 ટેસ્લા. એ દરમિયાન સમય કેટલો લાગે છે? ડેલ્ટા ટી બરાબર 0.70 સેકન્ડ. એટલે પહેલા ચુંબકીય ક્ષેત્ર હતો 0.10 ટેસ્લા, હવે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું 0, એટલે કે 0.70 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લાથી 0 ટેસ્લા થઈ ગયું. બરાબર છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ એટલે E અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધવાના છે. તો I, તો આ બંને મૂલ્યો મેળવવાના છે. ચલો કેવી રીતે મેળવીએ? હવે યાદ રાખો, આપણો દાખલો ફેરાડેના નિયમ ઉપર આધારિતનો છે. ઓકે, કારણ કે તમારે પ્રેરિત ઈએમએફ મેળવવું છે અને પ્રેરિત ઈએમએફ મેળવવું હોય તો તમારી પાસે પ્રેરિત ઈએમએફ મેળવવું હોય તો ફ્લક્સના ફેરફારનો સમય દર આપણી પાસે હોવો જોઈએ. હવે ફ્લક્સના ફેરફારનો સમય દર મળશે પહેલા તો મારે પ્રેરિત ઈએમએફનું બીજું કોઈ સૂત્ર છે જ નહીં, આ એક જ સૂત્ર છે પ્રેરિત ઈએમએફનું. તો આ સૂત્રનો ઉપયોગ કરવા માટે મારા ફ્લક્સનો ફેરફાર મારે જોતો રહેશે. તો ફ્લક્સનો ફેરફાર કેવી રીતે મળશે? તો એ આ સૂત્રની મદદથી, એટલે કે શરૂઆતનું ફ્લક્સ એનું સૂત્ર, અંતિમ ફ્લક્સ એનું સૂત્ર. તો શરૂઆત અને અંતિમ આ બંનેનો તફાવત એટલે ફ્લક્સનો ફેરફાર. બરાબર. તો આકૃતિમાં તમને શું આપ્યું છે કે એક સમતલ છે જે પૂર્વ પશ્ચિમ દિશામાં છે, જેના ક્ષેત્રફળનો સદિશ એને લંબ રૂપે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં છે, એનો મતલબ ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો બને છે. એનો મતલબ થીટા બરાબર મળશે 45 ડિગ્રી. તો થીટા મળી ગયો. હવે શું થયું કે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં ઘટી અને 0 ટેસ્લા થઈ ગયું. તો આ દરમિયાન આ ચોરસ લૂપમાં પ્રેરિત થતું ઈએમએફ આપણે મેળવવું છે. તો પ્રેરિત ઈએમએફ E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, સૂત્રનો ઉપયોગ કરીએ. માઇનસ, ચલો ડેલ્ટા ફાઈ એટલે φ2 માઇનસ φ1 પણ કહી શકાય, છેદમાં ડેલ્ટા ટી. ઓકે, φ2, તો આના ઉપરથી ફાઈનું સૂત્ર મૂકીએ. ફાઈ બરાબર B ડોટ A અથવા તો B A cos થીટા. તો અહીંયા લખીએ B2 A cos થીટા માઇનસ B1 A cos થીટા. હવે પ્રશ્ન એ થાય કે ફક્ત B1 અને B2 ને જ કેમ 1 2 નામ આપ્યું? ક્ષેત્રફળને 1 2 નામ નહીં આપ્યું કે થીટાને પણ 1 2 નામ નહીં આપ્યું? તો અહીંયા આગળ ફેરફાર શામાં થાય છે? તો ફક્ત ચુંબકીય ક્ષેત્રમાં જ ફેરફાર થાય છે. આ ચોરસ લૂપનું ક્ષેત્રફળ તો અચળ જ રહે છે. 0.70 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્ર 10.10 ટેસ્લાથી 0 ટેસ્લા કરો છો એ દરમિયાન આ ચોરસ લૂપનું ક્ષેત્રફળ તો અચળ જ રહે છે. બરાબર. આનું ક્ષેત્રફળ અચળ રહે છે, ફક્ત ચુંબકીય ક્ષેત્રમાં જ ફેરફાર થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં પણ ફેરફાર થતો નહીં, એટલે આ ખૂણો પણ અચળ રહે છે. માટે આપણે થીટા અને એ બંને એમના એમ રાખ્યા છે ભાગ્યા ડેલ્ટા ટી. તો માઇનસ, ઓકે, કિંમતો મૂકીએ તો શું છે? ચલો ચેક કરીએ. B2 એટલે અંતિમ ચુંબકીય ક્ષેત્ર, પણ અંતિમ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0 ટેસ્લા. હવે અહીં આગળ તમે 0 ગુણ્યા A ગુણ્યા cos થીટાની કિંમત મૂકશો તો પણ જવાબ તો 0 જ મળવાનો છે.
ઓકે, ચલો B1 એટલે પહેલાનું ચુંબકીય ક્ષેત્ર તો કેટલું છે? તો એ છે ભાઈ 0.10 ટેસ્લા ઇન્ટુ એ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ 10⁻², 10⁻² ગુણ્યા cos થીટા, થીટા બરાબર 45 ડિગ્રી છેદમાં ડેલ્ટા ટી, કયા સમયગાળા દરમિયાન? 0.70 સેકન્ડ, તો 0.70 સેકન્ડ. હવે અહીંયા જો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાના છે, તો આની જો વાત કરીએ તો 0.10 ગુણ્યા 10⁻², અને cos 45 એટલે આ થઈ જશે 10⁻³ એક કર નાખું તો આ જગ્યાએ cos 45ની કિંમત 1/√2 છેદમાં 0.70. હવે 1/√2ની તમે કિંમત મેળવશો તો એ મળશે 0.7071, એટલે એ પણ 0.70, આ પણ 0.70, એટલે આ બંને આખા કેન્સલ થઈ જશે. જવાબ મળશે 10⁻³ EMF છે, તો આટલા વોલ્ટ, અથવા તો 10⁻³ એટલે એમ કહી શકો 1 મિલીવોલ્ટ. તો EMF કેટલું મળશે? 1 મિલીવોલ્ટ જેટલું હશે. હવે આપણે પ્રેરિત પ્રવાહ મેળવવો છે. તો પ્રેરિત પ્રવાહ I બરાબર E/R. ઓકે, EMF નો E કેટલી કિંમત છે? 10⁻³ છેદમાં R, અવરોધ 0.5. હવે 0.5 ને તમે 1/2 પણ લખી શકો. 0.5 બદલે લખો 1/2, અને 2 છેદના છેદમાં તો અંશમાં જતા રહેશે. તો જવાબ શું મળશે? 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર. ધેરફોર I બરાબર આના લખવું હોય તો 2 મિલી એમ્પિયર પણ કહી શકાય, 10⁻³ છે એટલા માટે. ઓકે, તો આ રીતે આપણે પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ બંનેની કિંમત આપણે મેળવી શકીએ છીએ. ક્લિયર? ત્યારબાદ હવે ઉદાહરણ નંબર 3 આપણે જોઈએ કે ઉદાહરણ નંબર 3 શું કહે છે. ઓકે, ચલો રકમ લખી જ દઉં છું. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. લંબ રૂપે રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે. અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ
કરાવવામાં આવે છે. આગળ, આ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ અને આ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો. એક કિંમત આપી છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એની કિંમત આપી દીધેલી છે 3 × 10⁻5 ટેસ્લા. 3 × 10⁻5 ટેસ્લા છે. બરાબર, આ કિંમત આપી દીધી છે. ચલો, સૌથી પહેલા આપણે રકમ સમજી અને આકૃતિ વિચારવાનો પ્રયત્ન કરીશું કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા હોય, 500 આંટાઓ હોય અને 2 ઓહ્મ અવરોધ ધરાવતું એક ગોળાકાર ગૂંચળું છે. ઓકે, તો જે ગૂંચળું આપેલું છે એ ગોળાકાર ગૂંચળા માટે, ચલો ગોળાકાર ગૂંચળું આપી દીધું જેની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, તો એના માટેના ક્ષેત્રફળની આપણે જરૂર પડશે. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો A બરાબર πr². સૂત્ર અનુસાર કિંમત મૂકો. ચલો, πr² એટલે 10 સેન્ટીમીટર છે, તો 10નો વર્ગ. તો આ જવાબ તમને મળશે π × 100 સેન્ટીમીટર વર્ગ. ઓકે, કારણ કે અહીંયા આગળ સેન્ટીમીટર છે. હવે મીટર વર્ગમાં લાવી દો તો π × 10⁻² મીટર વર્ગ થઈ જશે. 100 છે, 100 સીધા કાઢીને 10⁻² આપણે કિંમત મેળવી દીધી. એક ગોળાકાર ગૂંચળાને હવે સમજવા જેવું છે. તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે રહે છે. કોનું સમતલ? એક ગોળાકાર ગૂંચળાનું જે સમતલ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે રહે છે. ચલો, આટલું વિધાન તમે વાંચ્યું તો આના ઉપરથી તમે નક્કી કરો કે ચુંબકીય ફ્લક્સ શોધવા માટે બી અને એ વચ્ચેનો જે ખૂણો આવશે થીટા, એ થીટા કેટલો હશે? આટલું વાંચીને તમે નક્કી કરો. ફ્લક્સ મેળવવું હોય તો ફ્લક્સ ફાઈનું આ રીતે સૂત્ર છે કે ફાઈ બરાબર BA cos થીટા, જ્યાં થીટા એ બી અને એ વચ્ચેનો ખૂણો. ક્લિયર? હવે તમે વિચારો કે એક આપણી પાસે ગોળાકાર ગૂંચળું છે. આ ગૂંચળાનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને હું લંબ રૂપે રાખું તો થીટા કેટલો થાય? આમાંથી લગભગ 70% વિદ્યાર્થીઓ અથવા 80% વિદ્યાર્થીઓ એમ કહેશે 90 ડિગ્રી. કેમ? કારણ કે લંબ રૂપે છે. લંબ રૂપે હોય તો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. તો તમારો જવાબ છે ખોટો. હવે સમજવાનું છે કેમ ખોટો. કારણ કે સમતલ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ. માની લઈએ કે આ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે ગોળાકાર ગૂંચળું આવી રીતે રાખેલું છે. ગોળાકાર ગૂંચળું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે આપણે અહીં આગળ ખૂણો થીટા એ કોના વચ્ચેનો ખૂણો માગ્યો છે? બી અને એ. એટલે જે સપાટી હોય, જે સમતલ હોય એનું ક્ષેત્રફળ. હવે ગોળાકાર ગૂંચળું આવી રીતે મૂકેલું છે. આ ગોળાકાર ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ આ ગૂંચળાને લંબ રૂપે હશે, તો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં. ઓલરેડી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પણ એ જ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થયો? તો થશે 0. અહીંયા આગળ લોકો ભૂલ કરતા હોય છે, માટે આ દાખલો છે IMP દાખલો. ઓકે, તો થીટા બરાબર થશે 0 ડિગ્રી. કારણ કે સમતલ જો સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એ સમતલના ક્ષેત્રફળનો સદિશ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય. ઓકે, બીજી બધી કિંમતો લખી દઈએ. 500 આંટા એટલે N બરાબર 500. અવરોધ આપી દીધો છે R બરાબર 2 ઓહ્મ. હવે લંબ રૂપે રહે તે રીતે મૂકવાનું છે. હવે શું કીધું છે
કે તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરાવવાનું છે. આ જે છે સમતલ એને હવે આપણે શું કરવાનું છે? ભ્રમણ કરાવવાનું છે અને ભ્રમણ કરાવી અને 180 ડિગ્રી ઉપર લાવી દેવાનું. જો સમતલને તમે 180 ડિગ્રી ઉપર ભ્રમણ કરાવો તો ખૂણો પણ 180 ડિગ્રી થાય. સમતલ અત્યારે આવી રીતે છે તો ખૂણો 0. આ સમતલને હું 180 ડિગ્રી ભ્રમણ કરાવું તો ખૂણો આ ક્ષેત્રફળનો સદિશ નીચે જતો રહે અને ક્ષેત્રફળનો નીચે જતો રહે તો ચુંબકીય ક્ષેત્ર સાથે 180 ડિગ્રીનો જ ખૂણો બનાવે. તો નવો જે ખૂણો હશે θ2 એ કેટલો થાય? 180 ડિગ્રી. તો આ ગૂંચળામાં પ્રેરિત EMF અને પ્રવાહના મૂલ્યો મેળવવાના છે અને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક B આપી દીધો છે 3 × 10⁻⁵ ટેસ્લા. તો EMF મેળવવાનું છે અને પ્રવાહ પણ મેળવવાનો થાય છે. બરાબર. હવે ઉદાહરણ નંબર 2 અને 3 માં ફરક શું છે? ઉદાહરણ નંબર 2 માં ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થતો હતો, જ્યારે આ ઉદાહરણોની અંદર સમતલ ચુંબકીય ક્ષેત્ર બંનેના મૂલ્યો અચળ એટલે ક્ષેત્રફળનું અને ચુંબકીય ક્ષેત્ર બંનેનું મૂલ્ય અચળ, પરંતુ ગૂંચળાને જો ફેરવે જશું તો એમ ખૂણો બદલાશે તો ખૂણામાં ફેરફાર થાય છે. બરાબર છે. અને આપણે મેળવવું છે EMF. તો સીધું સૂત્ર મૂકી દઈએ કે પ્રેરિત EMF E બરાબર -Δ∅Δt. પરંતુ ગૂંચળામાં આંટાઓની સંખ્યા આપી છે, હા n જેટલી આપી છે, તો સૂત્રમાં ફેરફાર શું કરીશું આપણે? -n into Δ∅Δt. therefore E બરાબર ઓકે -n એમના એમ રાખીએ. Δ∅ એટલે થશે ∅2 -∅1 છેદમાં Δt. તો E બરાબર -n. ઓકે, ∅2 એટલે અંતિમ ફ્લક્સ. અંતિમ ફ્લક્સ એટલે જ્યારે ગૂંચળું 180 ડિગ્રી ઉપર ભ્રમણ કરી દે છે એ વખતનું. તો એના માટેનું સૂત્ર થશે ચુંબકીય ક્ષેત્ર તો અચળ જ, ક્ષેત્રફળ પણ અચળ અને ગૂંચળું ભ્રમણ કરે છે માટે ખૂણો બદલાય છે. બીજામાં ∅1 એટલે પહેલાં હતો ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A, પણ પહેલા ખૂણો હતો θ1 છેદમાં Δt. therefore E બરાબર -n. ઓકે, કિંમતો મૂકી દઈએ, અથવા તો તમને જો ફાવતું હોય તો B અને A બહાર લઈ લો, એવી રીતે પણ કરો. પણ એક કામ કરીએ, આપણે કિંમતો જ મૂકી દઈએ. ચુંબકીય ક્ષેત્ર B એની કિંમત છે 3 × 10⁻⁵. ક્ષેત્રફળની કિંમત છે π × 10⁻² ગુણ્યા cos 180 માઇનસ B 3 × 10⁻⁵ ગુણ્યા π 10⁻² ગુણ્યા cos 0 ડિગ્રી છેદમાં Δt. કેટલા સમયગાળામાં? 0.25. તો 0.25. therefore E બરાબર, ચલો આના માટે હવે અહીંયા જુઓ તો cos 180 ડિગ્રી એટલે -1 અને આ જગ્યા માટે કરીએ તો 3π એટલે -n તરીકે આંટાઓની સંખ્યા આપી છે 500 આંટા. તો 500. ઓકે, તો આ થશે 3π પણ કેવા? cos 180 એટલે માઇનસ ગુણ્યા 10ની કેટલી થશે? તો 5 અને 2 એટલે -7. પહેલાનું પૂરું, બીજા માટે માઇનસ. આમાં પણ સેમ જુઓ, cos 0 એટલે 1 પણ ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ લખી દીધા. અને હવે આ બાજુની વાત કરીએ તો 3π ગુણ્યા 10ની -5 -2 એટલે -7 છેદમાં 0.25. therefore E બરાબર -500 એમના એમ રાખું છું. આ થશે 3π ગુણ્યા 10⁻² ઓછા 3π ગુણ્યા 10⁻² એટલે થશે -6π ગુણ્યા 10⁻7 છેદમાં 0.25 લખો અથવા તો 1/4 લખો.
ધેરફોર ઈ બરાબર આ 4 ઉપર લઈ જઈએ છેદના છેદમાં છે એટલે 5 ચોક 20 એટલે -2000. આ જગ્યાએ છે -6 પાય ઇન્ટુ 10⁻⁻7 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ધેરફોર ઈ બરાબર 6 દુ 12. પછી આ એક કામ કરીએ 3 મીંડા આ બાજુ ખેંચી લઈએ એટલે 12 પાઈ ગુણ્યા 10⁻⁴. ઓકે, હવે 12 ગુણ્યા પાઈ કરો તો જવાબ મળશે 12 ગુણ્યા પાઈ કરવાથી આપણને છેલ્લો જવાબ મળશે 3.8 ગુણ્યા 10⁻⁻3. 3.8 ગુણ્યા 10⁻⁻3 વોલ્ટ. ઓકે, અથવા તો 3.8 મિલી વોલ્ટ. આના ઉપરથી આપણે બીજું પ્રેરિત પ્રવાહ મેળવવો છે તો અહીંયા આગળ મેળવી દઈએ. પ્રેરિત પ્રવાહ I બરાબર E/R. એની કિંમત છે 3.8 ગુણ્યા 10⁻⁻3 છેદમાં R. Rની કિંમત 2 છે તો 19 દુ 38 થઈ ગયા. એટલે 1.9 ગુણ્યા 10⁻⁻3 આટલો પ્રવાહ મળશે I. ક્લિયર? તો દાખલા એકદમ ઇઝી છે. તમને જો સૂત્રો વધારે જેટલો સૂત્રો ઉપર ભારણ રાખશો એટલા તમને દાખલા ઇઝી તરત જ આવડવાના છે. જે કોમ્પ્લિકેટેડ દાખલાઓ છે તમારા બોર્ડની એક્ઝામ માટે ખાસ કહું છું કે વધારે પડતા કોમ્પ્લિકેટેડ દાખલાઓ છે એ વધારાના સ્વાધ્યાયના છે. અને વધારાના સ્વાધ્યાયના મોસ્ટ ઓફ દાખલા ચેપ્ટરોની જો વાત કરીએ તો વધારાના સ્વાધ્યાયના મોસ્ટ ઓફ દાખલા તમારા બોર્ડની એક્ઝામમાંથી નીકળી ગયેલા છે. આ ચેપ્ટરમાંથી બધા જ વધારાના સ્વાધ્યાયના દાખલા નીકળી ચૂકેલા છે. તો હવે તમારા દાખલાઓ બોર્ડની એક્ઝામ માટે કયા પસંદ કરવાના છે? ઉદાહરણના અને સ્વાધ્યાયના. તો વ્યવસ્થિત તૈયારી કરો. આ ચેપ્ટર જે છે ચેપ્ટરમાં સૂત્રો સૌથી વધારે આવશે તો સૂત્રો જે છે એ વ્યવસ્થિત તૈયાર કરતા રહો, અલગ અલગ એક જગ્યાએ લખતા રહો અને સૂત્રોને વારે ઘડીએ વાગોળતા રહો તો તમને દાખલાઓ એકદમ ઇઝી પડવાના રહેશે. થિયરિટિકલ તો પોર્શન એકદમ ઇઝી જ છે. બરાબર છે.